નમસ્કાર. ચલો આજે ફરી પાછા મિત્રો આપણે જેડબલઈ અને નીટના વર્ગની અંદર વધારાના ક્વેશ્ચનો સ્ટાર્ટ કરીએ. નવેસરથી પાછા ક્વેશ્ચન જોઈએ. પ્રશ્ન, ત્રણ તત્વો છે A, B અને C. આ ત્રણે ત્રણ તત્વો કે જેમાં ત્રણે ત્રણ તત્વોની ઓક્સિડેશન અવસ્થા અનુક્રમે +2, +5 અને -2. એનો મતલબ કે A ની ઓક્સિડેશન અવસ્થા +2 છે, B ની ઓક્સિડેશન અવસ્થા +5 છે અને C ની ઓક્સિડેશન અવસ્થા -2 છે. તો આ તત્વોથી બનતું કેવું સંયોજન? તટસ્થ સંયોજન. એટલે એવું સંયોજન નીચેનામાંથી ઓળખો કે જેની ઉપર કોઈ પણ જાતનો વીજભાર ન હોય. આવું તટસ્થ સંયોજન નીચેનામાંથી કયું છે એ ઓળખવાનું છે. તો પ્રશ્નની અંદર કઈ બહુ હાર્ડ નથી, ખાલી ટાઈમ વધારે કન્ઝ્યુમ થાય એવા પ્રકારનું છે. એક એક ની અંદર તમારે મૂકતું જવું પડે. જેમ કે આની અંદર મૂકીએ તો 2A છે વત્તા 2 કરી અને B + C આવું છે. 2 આગળ લીધા, 2 દરેક મૂકવું જોઈએ. 2 છે તો A ની ઉપર ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? +2 છે. +2 B ની ઉપર ઓક્સિડેશન અવસ્થા કેટલી? તો કે +5 પ્લસ C ની ઉપર ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? તો કે -2. તો આ થયા 4 + 2 અને 5 + 5 -2. એનો મતલબ કે 5 માંથી 3 2 ગયા એટલે 3 3 દુ ને 6. એનો મતલબ -6 4 -6 એનો મતલબ કે -2. આ નથી. કેવું સંયોજન કેવું કહે છે? તટસ્થ સંયોજન કહે છે. ચલો બીજામાં જોઈએ. બીજાની અંદર આની અંદર ટ્રાય કરીએ. તો અહીંયા 2A વત્તા 3 કોણ છે? B વત્તા 4C આવું છે. તો 2 એની ઓક્સિડેશન અવસ્થા +2 + 3 B ની ઓક્સિડેશન અવસ્થા કેટલી? +5 + 4 C ની ઓક્સિડેશન અવસ્થા -2. તો આ થયું 4 + 3 અહીંયા 5 પછી 4 દુ ને -8 એનો મતલબ 4 પ્લસ આ 3 -8 અને 3 એટલે -3 થયું. -9 એનો મતલબ કે પ્લસ અને માઇનસ એટલે -5 આવશે અને આ જવાબ -5 એનો મતલબ હોઈ ન શકે. એના પછી ત્રીજું લઈએ. ચલો એ પછી કે કરતા જઈએ આગળ કયું સાચું, ખાલી ટાઈમ કન્ઝ્યુમ છે, બાકી પ્રશ્નમાં કાંઈ છે નહીં. એના પછી ત્રીજું લઈએ. ત્રીજાની અંદર 3A વત્તા 3B વત્તા 4C 4C. હવે જોઈએ 3 તો A કેટલા છે? એની ઉપર +2 + 3 B ઉપર કેટલા છે? B ઉપર +5 + 4 C ઉપર કેટલા છે? -2. ઓકે, એટલે કે 3 દુ ને 6 વત્તા 3 5 4 દુ ને 8 -8 6 વત્તા 3 અહીંયા કોણ થયું? 5 ને 3 -3 થયું. 3 ને 3 6 -6 બરાબર 0. એનો મતલબ કે તટસ્થ કોણ બન્યું? કયું સંયોજન તટસ્થ આવ્યું કે જેની ઉપર વીજભાર કશું ન રહે? કારણ કે તમને શબ્દ શું વાપર્યો છે? તટસ્થ સંયોજનનું સૂત્ર કયું? તટસ્થ સંયોજનનું સૂત્ર થયું આપણો C. જવાબ સાચો. રાઈટ. અચ્છા, અહીંયા જો B2 છે, B2 હોવાને કારણે અહીંયા 3 ની જગ્યાએ આપણે 2 કરવું પડશે. એટલે આવજો આપણે 3 ને 3 અહીં 2 થાય છે. 2 અહીંયા 2 હવે 3 દુ ને 6. ઓકે, ખાલી અહીં સુધારો હતો. અહીં 3 ની જગ્યાએ આપણે 2 હતો. જવાબમાં થોડો જવાબ તો C છે. પ્રશ્ન છે 324 ગ્રામ પાણી આપેલું છે. એ 324 ગ્રામ પાણીની અંદર આપણે 25°C તાપમાને NaOH ના મોલન્સ કેટલા છે એવું કીધું છે. કે મોલન્સ છે એનો 0.1. એટલે પાણીની અંદર NaOH જે લગાવેલો છે, ઓગાળેલો છે, એના મોલન્સ કીધું છે કે 0.1 છે. તો મોલન્સ ઉપરથી એ બતાવી દો કે દ્રાવણમાં કેટલા ગ્રામ NaOH ઓગાળેલો હશે. આખું ગણતરી છે, બીજું કાંઈ છે નહીં. મોલન્સ આવ્યો એટલે મોલન્સ આવે એટલે સીધી વાત છે કે આપણે કરવું શું પડે? વજન લેવું પડે. એટલે મોલ લેવા પડે. પેલા પાણીના મોલ લઈએ. પાણીના મોલ. ઓકે, રાઈટ. બરોબર, સાચી વાત છે. ઓકે, બરોબર, મતલબ આવડે છે. તો ગણતરી કરી નાખીએ. પાણીના મોલ. ચાલો ફટાફટ કરી નાખીએ. પાણીના મોલ બરાબર કેટલું છે વજન? 324/18. એનો મતલબ કે 18 મોલ પાણીના આવી ગયા. એના પછી મોલન્સ કોના આપેલા છે? બીજું લઈએ તો મોલન્સ NaOH ના મોલન્સ. NaOH ના મોલ અંશ બરાબર સ્મોલ ઘટક n એટલે કે NaOH ના મોલ છેદમાં કુલ મોલ એટલે બીજો પાણીના અને NaOH ના બંનેના. તો NaOH ના મોલન્સ કેટલા છે? 0.1 = n. n એટલે આપણે તો શોધવાનું છે. n અને નીચેના ભાગની અંદર n પર શોધવાનો છે. n પ્લસ પાણીના કેટલા આવ્યા? 18. તો સાદુરૂપ આપીએ તો
તો 0.1 n પ્લસ 18 ઇઝ ઇક્વલ ટુ n. એનો કે 0.1 n પ્લસ 1.8 ઇઝ ઇક્વલ ટુ n. તો 1.8 ઇઝ ઇક્વલ ટુ n માઇનસ 0.1 n, એટલે કે 1.8 ઇઝ ઇક્વલ ટુ 0.9 n. એનો મતલબ 0.9 n બરાબર n ઇઝ ઇક્વલ ટુ 1.8 છેદમાં 0.9. એનો મતલબ કે 2 મોલ આવી ગયા, 2 મોલ. હવે પછી સીધું સૂત્ર, મોલ બરાબર વજન છેદમાં અણુભાર. તો કેટલા મોલ આવ્યા? 2. એનો મતલબ પછી અણુભાર કેટલો? નીચે એનો વજન 40, w એટલે કે વજન બરાબર 2 * 40 ઇઝ ઇક્વલ ટુ 80 ગ્રામ. એટલે જવાબ આપણો 80 ગ્રામ. જવાબ છે સી, જવાબ સાચો. પ્રશ્ન છે, એક પદાર્થનું 2 લીટર 0.2 નોર્મલ જલીય દ્રાવણ, એટલે જો પદાર્થનું દ્રાવણ બનાવ્યું છે, એમાં દ્રાવણનું કદ આપેલું છે. કાંઈ એટલે કાંઈ નહીં, સૂત્રમાં ખાલી કિંમત મૂકવાની છે, બીજું કાંઈ છે નહીં. 2 લીટર દ્રાવણનું કદ છે. એ દ્રાવણ અજ્ઞાત પદાર્થ છે, એની નોર્માલિટી કેટલી છે, દ્રાવણની સાંદ્રતા કેટલી છે, એ પણ આપણને આપેલી છે. એટલે કદ આપેલું છે, સાંદ્રતા આપેલી છે, નોર્માલિટીમાં આપેલી છે. તો નોર્માલિટી હોય તો સૂત્રભાર સીધી વાત છે, એમાં શોધવાનું કોણ આવે? તુલ્યભાર શોધવાનું આવે કે નહીં, એ આપેલું છે. અને કેટલું દ્રાવ્ય અંદર ઉમેરેલો છે, અજ્ઞાત પદાર્થ કેટલો ઉમેરેલો છે, એ પણ આપેલો. ખાલી સૂત્રમાં ખાલી અટવા માટે સૂત્રમાં ખાલી કિંમત મૂકી દો. નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ વજન છેદમાં તુલ્યભાર 1000 છેદમાં દ્રાવણનું કદ, અને એ પણ મિલીમાં. આપણે ખબર છે આ વસ્તુ સિમ્પલ વસ્તુ બતાવી દે. વજન છેદમાં અણુભાર 1000 છેદમાં કદ, દ્રાવણનું કદ. તો આ મોલારિટી આવે. વજન છેદમાં તુલ્યભાર આવે તો નોર્માલિટી આવે. 11મા ધોરણમાં ત્યાં ચાલે છે. ઓકે, ચાલો નોર્માલિટી લઈએ. નોર્માલિટી કેટલી છે? 0.2. અને વજન આપણે શોધવું. વજન કેટલું છે? 19.6. 19.6. અને તુલ્યભાર આપણે શોધવાનો છે ઇન્ટુ 1000. અને દ્રાવણનું કદ શેમાં લેવાનું છે? મિલીમાં. પણ તમને આપેલું કેમાં છે? લીટરમાં. તો એનો મિલી થશે 2000. તો આ બંનેને ખરેખર શોધો. તુલ્યભારને સૂત્રનો કરતા કરીએ. તો તુલ્યભાર બરાબર ઉપર 19.6 નીચે 0.2 ઇન્ટુ 1000 છેદમાં 2000. ના તો નીકળ્યું 1/2 થઈ ગયો. એટલે 19.6 ડિવાઇડેડ બાય 0.4 કરો. 2 અને 0.4 થયો ને, આ 0.4 કરશો એટલે તમારો જવાબ આવી જશે. શું જવાબ થશે? જો જવાબ આવે છે 49 આવશે. જવાબ આવે છે 49. એનો રાઈટ આન્સર થયો બી. ચાલો, Mg3PO4 twice. અહીંયાથી જ બેટા અટકી જાઓ, અહીંથી જ અટકી જાઓ. Mg3PO4 twice છે, એની અંદર 1 મોલ આનો તમે જથ્થો લો. આનો તમે 1 મોલ જથ્થો લો તો તમને કેટલા મોલ ઓક્સિજન પરમાણુ આવે? વિચાર કરો. ઓક્સિજન પરમાણુ કેટલા આવે? 4 × 8. ઓકે, 1 મોલ જથ્થો જો આનો લઉં ને તો 4 × 8 પરમાણુ આવે છે. પહેલા હું પ્રશ્ન વાંચું છું. Mg3PO4 twice નો કેટલા મોલ જથ્થો તમને 0.2 મોલ ઓક્સિજન પરમાણુ ધરાવે છે? એટલે કેટલા મોલ જથ્થો એનો તમે લેશો કે જેથી કરીને એના 0.2 મોલ ઓક્સિજન પરમાણુ આવે છે. તો સિમ્પલ વસ્તુ છે. જો એવું કીધું કે Mg3PO4 નો 1 મોલ જથ્થો લો. 1 મોલ Mg3PO4 લઈએ. એકદમ દેશી ભાષા કરીએ તો કેટલા મોલ ઓક્સિજન છે? કેટલા મોલ ઓક્સિજન આવશે? 4 × 8 મોલ ઓક્સિજન પરમાણુ આવશે. એટલે શું કહી શકાય? 8 મોલ ઓક્સિજન પરમાણુ ધરાવે છે, એવું કહી શકાય. ધરાવે છે. ચાલો, તો આપણે શું કીધું છે કે કેટલા મોલ જથ્થો લેશો કે જેથી કરીને કેટલા મોલ જથ્થો 0.2 મોલ ઓક્સિજન ધરાવે છે? તો આને એમ કહી શકાય કે 8 મોલ ઓક્સિજન પરમાણુ મારે જોઈતા હોય તો 1 મોલ Mg3PO4 twice લેવો પડે. ખ્યાલ આવ્યો? ખબર પડી? આનો અર્થ ગણ અહીંથી પકડો ને, અહીંથી કઈ જતું નથી, આગળ અહીંથી પકડાય છે સીધું કે ભાઈ 1 મોલ લઉં ને તો 8 મોલ ઓક્સિજન પરમાણુ મળે છે. તો હું એમ ન કહી શકું કે 8 મોલ ઓક્સિજન પરમાણુ મારે જોઈતા હોય તો આનો 1 મોલ જથ્થો જોઈએ, એવું કહી શકાય ને? તો શું કરીએ? 8 મોલ ઓક્સિજન પરમાણુ જોઈતા હોય, એવું લખે દેશી ભાષામાં, જોઈતા હોય તો 1 મોલ
Mg3PO4 ટ્વાઇસ જોઈએ, એકદમ દેશી ભાષા. તો પછી આપણે કેટલા મોલ જથ્થો ઓક્સિજનનો જોઈએ છે? 0.2 મોલ ઓક્સિજન પરમાણુનો જથ્થો જોઈએ છે. એના માટે કેટલો મોલ આ જોઈએ છે? તો 0.2 લખીએ. 0.2 મોલ ઓક્સિજન પરમાણુ જોઈતા હોય તો 0.2 into 1 divided by 8. હવે આ તમે કરી જુઓ એટલે ખબર પડશે. 0.2 1 into 8 એટલે 8 નીચે 0.2 નીચે 8 એનો મતલબ લગો ચોથો ભાગ અને 0 માં 0.025. આ જવાબ આવ્યો એટલે આપણે જવાબ છે બી જવાબ સાચો. ચલો પ્રક્રિયા એમોનિયાની હેબર વિધિથી બનાવટની પ્રક્રિયા આપે છે. N2 + H2 એમાંથી ટ્વાઇસ Na3 N2 + 3H2 ટ્વાઇસ Na3 હેબર વિધિથી એમોનિયાની બની પ્રક્રિયા છે. આપણે બધાને વસ્તુ ખબર છે. આ પ્રક્રિયામાં એન્થાલ્પી ફેરફાર. પ્રક્રિયાની અંદર વાયુરૂપ ઘટકો સંકળાયેલા છે અને પ્રક્રિયામાં તમને પૂછ્યું છે ડેલ્ટા H નું મૂલ્ય કીધું. તો વાયુરૂપ ઘટક માટે આપણી પાસે એક સૂત્ર હતું 11મું ધોરણ યાદ કરો કે ડેલ્ટા H ડેલ્ટા E પ્લસ ડેલ્ટા N ગેસિયસ RT. આ યાદ આવે છે? આ સૂત્ર હતું. હવે વાયુરૂપ ઘટક માટે પહેલા તો અહીંયા ડેલ્ટા N ગેસિયસ શોધવો પડે. તો ડેલ્ટા N ગેસિયસ શોધીએ. અહીંયા ડેલ્ટા N ગેસિયસ શોધીએ. ડેલ્ટા N gaseous is equal to NP gaseous minus NR gaseous. એટલે કે વાયુરૂપ નિપજોના મોલની સંખ્યા ઓછા વાયુરૂપ પ્રક્રિયકોના મોલની સંખ્યા. તો વાયુરૂપ નિપજો કેટલા છે? વાયુરૂપ નિપજો ગેસિયસ અવસ્થાની અંદર એમોનિયા 1 છે, એના મોલની સંખ્યા છે 2 એટલે 2 આવશે માઈનસ. વાયુરૂપ પર જોવાના છે, ખાસ જોજો. અહીંયા વાયુરૂપ ઘટક છે તો યસ છે, અહીંયા વાયુરૂપ ઘટક છે યસ છે. તો અહીંયા કેટલા વાયુરૂપ ઘટકો હાઇડ્રોજનના છે? 3 મોલ. હાઇડ્રોજન પછી નાઇટ્રોજન એ વાયુરૂપ ઘટક છે, એના કેટલા મોલ? 1 મોલ. એનો મતલબ ટોટલ પ્રક્રિયકોના વાયુરૂપ ઘટકના મોલની સંખ્યા થઈ 4. અને જવાબ આવ્યો આપણો -2. એનો મતલબ સૂત્રની અંદર જો તમે -2 મૂકી દેશો તો મને જવાબ આવી જશે. તો ડેલ્ટા N ગેસિયસ -2 છે. -2 તમારા સૂત્રની અંદર આ જગ્યાએ મૂકી દો અને સીધો જ જવાબ. ચાલો મૂકીએ. અહીં જગ્યાએ +-2 પછી RT ડેલ્ટા E એમ જ ડેલ્ટા H એમ જ છે. તો ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા E -2RT. આ આપણો આન્સર થયો. અને એ જે જગ્યાએ છે એ જગ્યાએ A B C અને D ની અંદર આ આન્સર છે એટલે જવાબ થયો આપણો ડી રાઈટ આન્સર. પ્રશ્ન છે સાયક્લોહેક્ઝેનોન. એનો મતલબ આવું સંયોજન છે સાયક્લોહેક્ઝેનોન. એની પ્રક્રિયા ડાયમિથાઇલ એમાઇન સાથે ઉદ્દીપક એસિડની હાજરીમાં પ્રક્રિયા. હવે એસિડ છે, ઉદ્દીપક કઈ વાંધો નહીં, પણ બીજો પ્રક્રિયા કયો છે? ડાયમિથાઇલ એમાઇન. એનો મતલબ કે NHCH3 ટ્વાઇસ ડાયમિથાઇલ એમાઇન. આની સાથે આ પ્રક્રિયા કરી. તો આ બે વચ્ચે પ્રક્રિયા થઈને પછી શું કહે છે? એની સાથે ઉદ્દીપક હાજરીમાં ઉદ્દીપક એસિડ છે પ્રક્રિયા કરતા મળતા પદાર્થમાંથી પ્રક્રિયા દરમિયાન સતત જો પાણી દૂર કરવામાં આવે, સતત કોણ દૂર કરવામાં આવે? પાણી. એટલે પહેલા તો આને પદાર્થ બનાવી તો લઈએ શું થાય છે અને પછી એમાંથી પાણી દૂર કરી નાખશું. કરીએ ચાલો. તો આ સાયક્લોહેક્ઝેનોન છે ને, સાયક્લોહેક્ઝેનોન આને એમને દોરું છું. જો સાયક્લોહેક્ઝેનોન આ જે છે એમાં આ બંધ છે એ ખુલ્લો થશે. આને હું ખુલ્લો કરું છું. ચાલો અહીંયા O અને અહીંયા કોણ આવશે? N. પણ N ને નીકળવો પડશે અને H નીકળશે. H ઉપર જતો રહેશે અને N આ રીતે જોઈન્ટ થઈ ગયો. N ની બાજુમાં કોણ છે? તો કે CH3 ટ્વાઇસ ડાયમિથાઇલ ગ્રુપ છે. હવે તમે આમાં એસિડ પ્લસ ઉદ્દીપક જે લખ્યું છે, પણ આમાંથી કરવાનું શું છે? તમારે પાણી દૂર કરવું છે. પાણી દૂર કરો તો પાણીમાંનો OH તો તૈયાર છે. આ OH આપણી પાસે રેડી છે. તો બાજુમાંથી H નીકળશે તો જે કાર્બન ઉપરથી OH છે એની બાજુમાંથી H નીકળી જાય અને અહીંથી કોણ નીકળશે? H નીકળશે. આ H પ્લસ અને OH
આ બંને જોડાઈ ગયા એનો મતલબ હવે આપણી પાસે શું થઈ ગયું, પાણી નીકળી ગયું. તો આયની સંયોજકતા ઓછી થઈને આયની H ઓછો થયો એટલે આ બે વચ્ચે શું થઈ જશે, દ્વિબંધ થશે. એટલે સંયોજન શું મળશે, જો સંયોજન આવું થશે કે અહીંયા આ કાર્બન અને આ કાર્બન વચ્ચે મારે શું કરવું પડે, દ્વિબંધ કરવા પડે. અને પછી N છે અને ડાયમિથાઇલ જે છે એમનામાં જ મૂકી દઉં છું તો સંયોજન આપણું આ મળે છે. એવું આપણે અંદરથી પકડવાનું છે કે ભાઈ જવાબ કયો છે. તો જવાબ આની અંદર આવું સંયોજન છે, એ જવાબ આપણો છે. આવું સંયોજન CH3 એક છે, CH3 બે, આ આપણો જવાબ છે. આ જવાબ છે એટલે બી જવાબ સાચો. બી જવાબ રાઈટ. નીચેનામાંથી કયો પદાર્થ સર્ફેક્ટન્ટ તરીકે વર્તતો નથી? સર્ફેક્ટન્ટ ની અંદર યાદ કરો ધ્રુવીય અને અધ્રુવીય, શીર અને પૂંછડી યાદ કરો, એ હોવું જોઈએ તો જ એ સર્ફેક્ટન્ટ તરીકે વર્તે. આપણે પૂછ્યું છે કે આનો સર્ફેક્ટન્ટ તરીકે વર્તતો નથી. ફેટી એસિડનો સોડિયમ ક્ષાર એટલે સીધી વાત છે સાબુ થાય. ડિટર્જન્ટ છે એમાં SO3H આપણે ખબર છે. ફોસ્ફોલિપિડ જે લિપિડ ધન અને ઋણ PO4 ધન અને ઋણ એટલે કે તેમાં ધ્રુવીય ભાગ હોય છે, પણ ગ્લિસરાઇડમાં ટ્રાઇગ્લિસરાઇડ છે એમાં ધ્રુવીય અને અધ્રુવીય ભાગ હોતો નથી. તેથી કરીને આ આપણો જવાબ થયો સર્ફેક્ટન્ટ તરીકે વર્તતો નથી. જવાબ બી. બહુ સરસ પ્રશ્ન. લઈએ એરોમેટિક એસાઇલ ક્લોરાઇડ. જો એસાઇલ ક્લોરાઇડ છે બેન્ઝીન ઉપર COCl કારણ કે એરોમેટિક કીધું છે. એરોમેટિક એસાઇલ ક્લોરાઇડ અને ફિનોલ આ બંને વચ્ચે તમારે પ્રક્રિયા કરવાની છે. બેન્ઝીન ઉપર COCl અને ફિનોલ આ બંને વચ્ચે પ્રક્રિયા કરવાની છે. અને એમાં NaOH અને pyridine, એ તો NaOH સાથે બેઝિક, માધ્યમ અને pyridine ની હાજરી એ પ્રક્રિયા કરો તો તમને જે પ્રક્રિયા થાય છે, બને છે, જે પણ નિપજ છે એ કયા નામે ઓળખાય છે આપણા માટે નવું છે. તો એ પ્રક્રિયાનું નામ છે સ્કોટન બોઉમેન પ્રક્રિયા. એટલે આપણે ખબર નથી, કોર્સમાં નથી, એટલે સીધું જ ડાયરેક્ટ જવાબ આપી દઉં છું કે સ્કોટન બોઉમેન પ્રક્રિયા છે. પરંતુ આની અંદર વિશેષ કદાચ પૂછે કે પ્રક્રિયાની નીચેનામાંથી સ્કોટન બોઉમેન પ્રક્રિયા કોણ છે તો આપણે ખબર હોવી જોઈએ. એટલા માટે પ્રક્રિયા લખીએ કોણ કોણ છે. પહેલા તો ફિનોલ, ફિનોલ સાથે પ્રક્રિયા કરવાની છે એટલે OH થયો કારણ કે કોણ સાથે પ્રક્રિયા કરવાનો છે, ફિનોલ. અને પછી બીજું કોણ છે, એરોમેટિક એસાઇલ ક્લોરાઇડ. એસાઇલ ક્લોરાઇડ એટલે બેન્ઝીન છે, એની ઉપર CO અને Cl આ બે વચ્ચે પ્રક્રિયા કોની હાજરીમાં કરો છો, NaOH અને pyridine. એટલે વસ્તુ આ લખી નાખજો. કહેવાનો મતલબ કે આપણે ખબર પડે કે આ સ્કોટન બોઉમેન પ્રક્રિયા છે શું. હવે કરીએ અહીંથી આપણો H નીકળશે, અહીંથી Cl નીકળશે એટલે માઈનસ શું બની જશે, HCl અને બાકીનું પછી જોઈન્ટ કરી દઈએ. ચાલો તો આ બેન્ઝીન એમ જ રહેશે, આ બેન્ઝીન એમ જ રહ્યો, પછી આ ઓક્સિજન છે અને CO છે. C નું આ રીતે આમ કરું છું CO અને પછી બેન્ઝીન ચક્ર આવું થયું. એનો મતલબ એસ્ટર બને છે. એટલે આમ આપણને ધ્યાનમાં હોવું જોઈએ કે જો બોઉમેન સ્કોટન બોઉમેન પ્રક્રિયાની અંતિમ નિપજ એવું કદાચ પૂછે તો નીચેનામાંથી કોણ હોઈ શકે, તો તમે આલ્કોહોલ પણ કહી શકે, ઈથર પણ કહી શકે, કીટોન પણ હોઈ શકે અને ઈથરની જગ્યાએ એસ્ટર પણ મૂકે તો આપણે એટલા માટે મેં તમને કીધું કે લખી નાખજો જેથી કરીને આ પ્રક્રિયાનો કદાચ ઉલ્લેખ ZEE ની અંદર આવે તો તમે કહી શકો કે અંતિમ નિપજ સ્કોટન બોઉમેન પ્રક્રિયાની અંતિમ નિપજ શું હોય છે. તો નિપજ આપણે ખબર પડી કોણ બન્યું અહીંયા, એસ્ટર. અચ્છા એમાં કોણ પ્રક્રિયા હોય છે, એરોમેટિક એસાઇલ હેલાઇડ અને ફિનોલ. કયા માધ્યમમાં થાય છે તો કે બેઝિક માધ્યમમાં, pyridine ની હાજરીમાં. આ વસ્તુ થોડી બધી ખબર પડે એટલા માટે ખાસ આને લખવાનું રાખજો. હવે લાસ્ટ છેલ્લો પ્રશ્ન એક લઈ લઈએ. નીચેનામાંથી કયું દ્વિધ્રુવ આયન, દ્વિધ્રુવ આયન જેને આપણે નામ આપ્યું યાદ કરો, પ્રોટીન, વિટામિન, ચરબી, ઝ્વીટર આયન. દ્વિધ્રુવ એટલે કે એક COO અને NH2 બે જગ્યાએ ધ્રુવો હોય, એસિડ તરીકે પણ વર્તે અને બેઝ તરીકે પણ વર્તે. બેઝમાં નાઇટ્રોજન છે, એસિડમાં COOH છે. એટલા માટે તો બાયોલોજી વાળા એનો અમારો શબ્દ વાપરીને એમિનો અને એસિડ, એમિનો એસિડ કહ્યું છે. ફરીથી લઈએ. નીચેનામાંથી કયું દ્વિધ્રુવ આયન ઝ્વીટર આયનનું લાક્ષણિક ઉદાહરણ છે? કેવું એ આયન બનાવી શકે છે? પ્રોટીનની અંદર નાનામાં નાનો ઘટક કોણ હોય, એમિનો એસિડ, કે જેની અંદર એમિનો પણ સમૂહ હોય અને એસિડ પણ સમૂહ હોય. એમિનોમાંથી H નીકળે અને સીધો પેલી બાજુ એમિનોમાંથી એમાં એક H માંથી એસિડમાંથી એક નીકળે અને આ બાજુ અહીં આવે. જેમ કે NH2 એમિનો સમૂહ છે,
NH2 અને પછી CH2COOH. તો આની અંદર શું થાય છે કે આટલા આ ભાગની જગ્યાએ H ક્યાં ટ્રાન્સફર થાય, આ જગ્યાએ H પ્લસ ટ્રાન્સફર થયો તો આ શું થશે NH3 પછી CH2 અને પછી COO માઇનસ. તો આ બે ધ્રુવો દ્વિધ્રુવ, અને આ તમે વાસ્તવમાં જે લખો છો એ બીજું કોઈ નહીં, કોણ છે? એમિનો એસિડ માં જ આપણું લાંબુ કોષ્ટક બુકમાં આપેલું છે, યાદ કરો કે જે બીજું કોઈ નહીં પણ ગ્લાયસીન છે. ગ્લાયસીન કે જેમાં બે ધ્રુવો જેવી રચના થાય છે, એસિડ તરીકે પણ વર્તે છે, H નું દાન કરી શકે છે, એનો મતલબ એક છેડો તમારો એસિડ તરીકે વર્તે છે, અને નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાને કારણે H ને પોતે સ્વીકારતો હોવાને કારણે બેઝ તરીકે પણ વર્તે છે. એનો મતલબ કે જો એ પોતે ઋણ ભાર તરીકે પણ આયન હોઈ શકે અને ધન ધ્રુવ તરીકે પણ હોઈ શકે. એનો ઝ્વીટર આયન એટલે એક જ અણુની અંદર બે વિરુદ્ધ ભાર તરીકે વર્તતું હોય તો દ્વિધ્રુવ જેવી રચના, એટલે આપણે નામ આપ્યું ઝ્વીટર આયન. એટલે આનું ઉદાહરણ આપણું કયું હતું, લાક્ષણિક ઉદાહરણ કયું હતું, ગ્લાયસીન. તો આપણે આજે લાસ્ટ આ ક્વેશ્ચન કર્યો જેડબલ નીટ ની અંદર, અને ફરીથી પાછા આના પછી વધારે પ્રશ્ન લઈને વધુ આવતા અંકે. નમસ્કાર.